સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત વીડી કારણિયા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની સામે વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું. સાવરકુંડલાના ગાંધી વિચારધારા ધરાવતા સ્વર્ગસ્થ બલુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત ચાલતી આ વીડી કાણકિયા કોલેજ છે. આ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ્સ, લાઇબ્રેરી, જીમખાના, કોમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટે ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ છે એ કોલેજમાં મળતી નહોતી. એના કારણે વિદ્યાર્થીઓએ એનએસયુઆઈને રજૂઆત કરી, ત્યારે એનએસયુઆઈના કાર્યકરો કોલેજોએ પહોંચીને વિદ્યાર્થીઓ સાથે હલ્લાબોલ કર્યો હતો. વિદ્યાર્થી માટે સુવિધા ના મળતા હલ્લાબોલ મચાવતા કોલેજ દ્વારા શૈક્ષણિક કાર્ય છે એ બંધ કરાવવામાં આવ્યું હતું. 3 વર્ષથી કોલેજ કરું છું. 3 વર્ષની અંદર મેં લાઇબ્રેરીની અંદર એક મેગેઝિન, ન્યૂઝપેપર કે આજ સુધી આવતા જોયા નથી. રેગ્યુલરી બેઝ પર અમારી પાસે ફી રેગ્યુલરી લઈ લે છે. એવી જ રીતે જીમખાનાની હાલત છે. જીમખાનામાં અમારી પાસે રેગ્યુલર પૈસા લે છે, પણ કોલેજની અંદર જીમખાનાનું અસ્તિત્વ છે જ નહીં. કદાચ હોત તો અમે સમજી જાત કે ભાઈ જીમખાનું છે, પણ અસ્તિત્વ જ નથી. એવી વસ્તુના અમારી પાસે પૈસા લે છે. એવી રીતે સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સની અંદર હું ખુદ આ વર્ષે સૌરાષ્ટ્ર તરફથી નેશનલ રમી ગયો કબડ્ડી ની અંદર, પણ હું મારા ખર્ચે ગયો છું. કોલેજ તરફથી મને 1 રૂપિયો પણ આપવામાં નથી આવ્યો. અમારે કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે રમવા જવું હોય ને ત્યારે અમારે પોતાના ખર્ચે જઈએ છીએ, અને એ લોકો અમને પૈસા માટે એમ કહે છે આજ આવજો ને કાલ આવજો. એવી જ રીતે કોમ્પ્યુટર રૂમની વાત કરીએ તો કોમ્પ્યુટર રૂમ તો આજ સુધી 50 થી 70% વિદ્યાર્થીઓએ આજ સુધી કોમ્પ્યુટર રૂમ પણ જોયો નથી. તો અમારી માંગ એટલી જ છે કે કાં અમને સુવિધા પૂરી પાડો ને કાં તો અમને અમારા લીધેલી ફીના 70 લાખ રૂપિયા પાછા પરત કરો. કોલેજના વિદ્યાર્થીઓને એનએસયુઆઈએ રજૂઆત કરી અને એની સાથે એનએસયુઆઈ દ્વારા રિયાલિટી ચેક કરી, ત્યારે લાખો રૂપિયાની વિદ્યાર્થીઓ પાસેથી જે ફી લેવામાં આવે છે એની સામે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ક્લાસમાં ક્યારે લઈ જવામાં આવતા નથી. જીમખાનાની ફી લેવામાં આવે છે, એની સામે કોલેજમાં જીમખાનાનું અસ્તિત્વ જ નથી. ત્યારે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે જે લાખો રૂપિયાની ફી વસૂલી કરીને ટ્રસ્ટીઓ પોતાના અંગત ખર્ચમાં ઉપયોગ કરી રહ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે ભૌતિક સુવિધાથી વંચિત રાખીને વિદ્યાર્થીઓને લાખો રૂપિયાના ટ્રસ્ટીઓ વાપરતા હોવાનો ગંભીર આરોપ એનએસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યો છે. હવે કોલેજમાં દિવસ 10માં સુવિધા ઉપલબ્ધ જો કરવામાં નહીં આવે તો પછી કોલેજને તાળાબંધી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. એનએસયુઆઈને વિદ્યાર્થી મિત્રો દ્વારા રજૂઆત મળી હતી કે વાર્ષિક 65 લાખ જેવી નૂતન કેળવણી મંડળ દ્વારા કાણકિયા કોલેજના વિદ્યાર્થી પાસે ફી વસૂલવામાં આવે છે. એમની સામે એમને શૈક્ષણિક ને ભૌતિક સુવિધા મળતી નથી. એમનું રિયાલિટી ચેક કરતા એનએસયુઆઈને ખ્યાલ આવ્યો કે લાખો રૂપિયાની ફી કોમ્પ્યુટરના નામે વસૂલવામાં આવે છે, પણ 80%થી વધારે વિદ્યાર્થીને હજી સુધી કોમ્પ્યુટરના ક્લાસરૂમમાં લઈ જવામાં વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી લેવામાં આવે છે એ બાબતે કોલેજના પ્રિન્સિપાલે લૂલો બચાવ કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા 1250 છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ મુજબ અમુક ફી લેવામાં આવે છે. એક વિદ્યાર્થી પાસેથી એક સત્રની ₹2500 ભાઈઓ માટે લેવામાં આવે છે, અને બહેનો માટે જો વાત કરીએ તો 1000 રૂપિયા લેવામાં આવે છે, જે બીજા સત્રમાં કેટલીક ફી ઘટી જાય છે. વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી જુદા જુદા હેડ હેઠળ ફી ઉપર નજર કરીએ તો ટ્યુશન ફી ₹600, એડમિશન ફી છે 300, લાઇબ્રેરી ફી ₹200, સ્ટુડન્ટ એક્ટિવિટી ફી 400, જીમખાનાની છે એ ₹200, અને જીમખાનાનું અસ્તિત્વ કોલેજમાં નથી. કોલેજ ડેવલપમેન્ટ ફી 400, કોમ્પ્યુટર ફી છે એ 1000 લેખે વાર્ષિક 60 થી 80 લાખ જેટલી રકમ છે એ વિદ્યાર્થીઓ પાસેથી નૂતન કેળવણી મંડળ સંચાલિત કોલેજ મેળવી રહી છે. સાવરકુંડલા કોલેજમાં 1200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું છે, જેની શરૂઆત સાવરકુંડલાના શિલ્પી લલુભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું છે. આજે કેળવણી મંડળ ટ્રસ્ટ નીચે આ કોલેજ ચાલે છે. કોલેજનું કોમ્પ્યુટર, કોલેજનું એસી એ નૂતન કેળવણી મંડળની ઓફિસમાં કાર્યરત છે. અમે ટ્રસ્ટી પાસેથી લેવામાં આવતી ફી અને આપવામાં આવતી જે સુવિધા બાબતે જાણવાનો પ્રયાસ કર્યો તો કોલેજના ટ્રસ્ટીએ લૂલો બચાવ કરી યોગ્ય જવાબ આપી ના શક્યા હતા, અને જે સુવિધાઓ નથી એ આપવામાં આવતી હતી, અને એ મીટિંગ બોલાવીને એનો શું ઉકેલ લાવી શકાય તેવો સરકારી જવાબ આપ્યો હતો. તો સાંભળો આ ટ્રસ્ટીના જવાબને. જે ફી વસૂલ કરવામાં આવે છે તે યુનિવર્સિટીના નિયમ મુજબ ફી વસૂલ કરવામાં આવે છે. પહેલા સત્રમાં જે ફી હોય છે એ બીજા સત્રમાં હોતી નથી. પહેલા સત્રમાં કે બીજા સત્રમાં બહેનોને ફી તો અમે લેવામાં આવતી જ નથી શિક્ષણ ફીની, કારણ કે એના નિયમ મુજબ અમે જે કાંઈ યુનિવર્સિટીના નિયમો હોય છે એ પ્રમાણે જ અમે ફી લઈએ છીએ. વાત રહી ભૌતિક સુવિધાની, લગભગ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, છતાં પણ ન હોય તો વાત જ્યારે અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ મળતી હોય છે અને કોલેજ તરફથી જે કાંઈ સૂચનો મળતા હોય છે
તેનો અમે અમલ કરતા હોય છે. છતાંય જે કાંઈ ઉણપ હશે તે ઉણપ અમે પૂરી કરવામાં કોઈ અમને હરકત સરખું નથી. કોઈ પણ ટ્રસ્ટી અત્યારે અમે જે કાંઈ ટ્રસ્ટીઓ છે, લોકલ ટ્રસ્ટીઓ તેમજ બહારના અમારા બોમ્બેના ટ્રસ્ટીઓ, અમે અહીંયા જે કંઈ અમારી શક્તિ હોય એ પ્રમાણે અમે આપીએ છીએ. અંગત ઉપયોગમાં એક પણ પૈસાનો અમારો અંગત ઉપયોગ અમે અહીંયા કરતા નથી. અમે સિટિંગ ફીનો પણ અમારા અહીંયા નિયમ હોતો જ નથી, અમે લેતા પણ નથી. અહીંયા કોઈ આવ્યું હોય તો એની સાથે જે કંઈ ચા પાણી પીતા હોય એ જુદી વાત છે, પણ બાકી અમે અમારા ખર્ચે જ અહીંયા ઓફિસ પણ સંચાલનમાં બેઠા હોય છે. નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકીય આર્ટ્સ કોલેજમાં 1200 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય હવે ધૂંધળું છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો એની તગડી ફી લેવામાં આવી હતી અને સુવિધાઓને નામે મીંડું છે. ત્યારે ચોરના ભાઈ ઘંટી ચોર ટ્રસ્ટીઓ પણ આ બાબતે કોઈ પણ પ્રકારની ગંભીરતાથી વિચાર કરતા નથી અને વિદ્યાર્થીઓને મજબૂર થઈ આંદોલન કરવું પડ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે 10 દિવસના આ તગડી ફી બાદનો જે વિદ્યાર્થીઓનો વિકાસ અને એના માટે જે સૂચનો કરવામાં આવ્યા છે એના પર અમલ કરવામાં આવશે કે નહીં.